$1 ટ્રિલિયન અથવા તો $10 બિલિયન અથવા તો 1 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર પાર કરનારી ભારતની પ્રથમ ફાસ્ટેસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એફએમસીજી કંપની બની છે અમૂલ કંપની. તો અમૂલમાં નાણાકીય વર્ષ 2025-26માં 11% વૃદ્ધિ થઈ છે અને ભારત સહિત 50 થી વધુ દેશોની અંદર પોતાના 1200 જેટલા પ્રોડક્ટ્સ ઓફર કરતી આ અમૂલ જે છે ગુજરાતની 18 જિલ્લા સહકારી ડેરી સાથે કામ કરે છે અને ગુજરાતના 18,600 જેટલા ગ્રામ્ય સ્તરે નાની દૂધ ઉત્પાદક મંડળી સાથે જોડાયેલી છે. 36 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી આ જે અમૂલ છે એ દેશભરમાં 87 જગ્યાએ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ ધરાવે છે અને રોજનું 31 મિલિયન એટલે કે 3.1 કરોડ લીટર દૂધ એકત્ર કરે છે. હવે અમૂલના મોસ્ટ ટાઈમથી જીકે ફેક્ટ્સ ની વાત કરીએ તો 1946માં સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલે આની સ્થાપના કરી હતી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે. કારણ કે ત્યારે પોલ્સન ડેરીની ઇજારાશાહી સમાપ્ત કરવા માટે આની સ્થાપના કરવામાં આવી હતી. 1955માં એનું નામ અમૂલ્ય જે શબ્દ છે સંસ્કૃતનો એના ઉપરથી અમૂલ રાખવામાં આવ્યું એટલે કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અને 1949માં ત્યાં એન્ટ્રી થઈ યુવાન ડોક્ટર વર્ગીસ કુરિયનની, જેઓ એક મિકેનિકલ એન્જિનિયર તરીકે ભારત સરકારના સ્કોલરશિપ પ્રોગ્રામ હેઠળ માત્ર 6 મહિના માટે આવ્યા હતા, પણ અહીંયાના ખેડૂતો અને આનંદ સાથે લગાવ થઈ જતા ત્યાં જ જીવન પર્યંત રોકાઈ ગયા હતા. પોતાના મિકેનિકલ એન્જિનિયરિંગનું જ્ઞાન ત્યાં ડેરીના મશીનરી સ્થાપવામાં તેઓએ લગાવ્યું હતું અને ખાસ કરીને પોતાના એક મિત્ર છે ડેરી એન્જિનિયર ડોક્ટર એચ.એમ. દલાયાની મદદથી તેઓએ જે પહેલા માત્ર ગાયના દૂધમાંથી જ પાવડર બનતો એની જગ્યાએ ભેંસના દૂધમાંથી પણ પાવડર બનાવવાની શરૂઆત કરી, જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપની નહોતી કરી શકી. અને આના લીધે તેઓએ નેસ્લે ડેરીની પણ ઇજારાશાહી સમાપ્ત કરી દીધી અને આજ સાચી ભારતની શ્વેત ક્રાંતિની શરૂઆત હતી. ભારતના બીજા વડાપ્રધાન 1965માં લાલ બહાદુર શાસ્ત્રી આણંદની મુલાકાતે આવે છે અને ખેડૂતો પશુપાલકોને આટલા ખુશખુશાલ જોવે છે તો ખુશ થઈ જાય છે અને કહે છે યે મજા મેં સબકો દેના ચાહતા હું. મતલબ કે ભારતનો દરેક પશુપાલક આટલો ખુશ હોવો જોઈએ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના કરે છે આણંદમાં. એના ચેરમેન તરીકે ડોક્ટર વર્ગીસ કુરિયન 1965 થી 2005 40 વર્ષ સુધી રહે છે અને એનો લોગો એટલે કે ચિહ્ન છે ઝેબુ બળદ, જે આપણી સંધુ સંસ્કૃતિની મોહર છે અને ભારતના બંધારણના પહેલા ભાગમાં પણ છે. કારણ કે ભારતમાં ગાયની મોટા ભાગની પ્રજાતિઓ આ ઝેબુ બળદની સાથે જ વારસો ધરાવે છે. તો આ કરંટ પ્લસ જીકે ની મોસ્ટ ટાઈમથી માહિતીને સેવ કરી લ્યો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી લ્યો અને આવી રોજની રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી એટલે કે ડેલી કરંટ અફેર્સનો સેશન જે રોજ સવારે 7 વાગે લાઈવ જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર હોય છે ત્યાં જોડાઈ જાઓ. અને હા, ફોરેસ્ટની જબરદસ્ત તૈયારી કરવી હોય વનપાલ વનરક્ષક બનવા માટે તો શ્રીનાથ કોર્સ આપણો જ્ઞાન લાઈવ ઉપર છે, ત્યાં જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.